આવી રહી છે જંગમ તીર્થની પ્રતિષ્ઠા. પ્રભુના શાસનની ઉત્પત્તિ બે પરંપરાથી થઈ, શ્રમણ પરંપરા અને શ્રવણ પરંપરા. શ્રમણ પરંપરાએ ઊંચો આદર્શ આપ્યો, શ્રવણ પરંપરા દ્વારા ઊંચો ઉપદેશ મળ્યો. પાપમય સંસાર વચ્ચે સંપૂર્ણ નિષ્પાપ જીવન, હિંસક યુગમાં સંપૂર્ણ અહિંસક જીવન, લોકોને આશ્ચર્ય પમાડી દે એવું અદ્ભુત જીવન એટલે શ્રમણ પરંપરા. નિષ્પાપ જીવનનો મહા આદર્શ એટલે શ્રમણ પરંપરા. આ શ્રમણ પરંપરા દ્વારા ઊંચો આદર્શ મળ્યો અને શ્રવણ પરંપરા દ્વારા ઊંચો ઉપદેશ મળ્યો. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની પ્રેરણા આપનાર શ્રવણ પરંપરા. જીન પૂજા એ દર્શન ક્રિયા છે, સૂત્રપાઠ એ જ્ઞાન ક્રિયા છે અને સામાયિક એ ચારિત્ર્ય ક્રિયા છે. આ ત્રણેય પ્રકારની ક્રિયા જૈન ગૃહસ્થના જીવનમાં આવે એ શ્રવણ પરંપરાનો પ્રભાવ છે. જીન વચનને જીવવું એ શ્રવણ પરંપરાનું કાર્ય અને જીન વચનને ઝીલવું એ શ્રવણ પરંપરાનું કાર્ય. ચતુર્વિધ સંઘમાં શ્રવણની પ્રધાનતા છે, સર્વ યોગોમાં શ્રવણ યોગની પ્રધાનતા છે. પ્રથમ શ્રવણ પરંપરામાં અમે સામેલ થવા જઈ રહ્યા છીએ, પણ શ્રવણ પરંપરા એટલે કે જીનવાણી શ્રવણમાં આપ સૌ જોડાશો ને?